છું કે કોઈ પણ જાતનો વિરોધ કરવો હોય અને વિરોધ એને કરી બતાવ્યો પણ આપણે એને ટેકો દેવો જોઈએ. હું ગોંડલ તાલુકાના પાટીતર ગામથી અમે આવ્યા છે. 10 જણા મંડળીના પ્રમુખ સાહેબ, સરપંચ છે. કોઈ પણ ભોગે ભગવાનને ખૂબ આયુષ્ય આપે, ખૂબ એનો વિકાસ થાય અને જો વિરોધ નહીં કરો તો તમારું ખેડૂતનું કોઈ કઈ આવશે નહીં અને ખેડૂત ધારે ને એ બધું થાય. તમે દાખલા દેવા હોય તો ઘણા બધા છે. સરદાર પટેલ કોઈ નમતું નતું મૂક્યું. બ્રિટિશ સરકાર સામે પણ આ બ્રિટિશ સરકાર કરતા ખરાબ છે. આ બોલવું નથી મારે કઈ, પણ આપણે આંદોલન કોઈ પણ ભોગે તૂટવું ન જોઈએ. લાલચ કોઈ પણ ગમે હોતો પૈસા. અમારા પાટીદારમાં અહીંથી 4 મહિના પહેલા આ લાઈન નાખતા આવ્યા હતા. બધા થાંભલા ખોલાઈ ગયા હતા, માલ આવી ગયો હતો. ગામ આખા ભેગા થઈ અને બધાને કાઢી મૂક્યા. એના કારણે અત્યારે કલેક્ટરમાં આવ્યા છે. કલેક્ટર કે મંજૂરી નહીં, કોર્ટમાં ગયા છે. હાઈકોર્ટમાં જવું બાકી નાખવા નહીં જાય. અને આ મિલકત છે ને આપણા બાપ દાદાની છે, કોઈના બાપની મિલકત નથી. આ મરી જાઓ પણ મિલકતમાં કોઈને કરવા દેવાનો નહીં. અમારે એવા માની થઈ ને એક વાર મરી ગઈ તો આપણે ખામી ખોળાય. સરદાર પટેલ ને હજી યાદ કરી હતી ને તો એવા થાવ બધા. અને બરોબર કોઈ પણ ભોગે છે ને આપણું આંદોલન તૂટવું ન જોઈએ. જેટલો સહકાર જોઈને એટલો સહકાર બધા આપો. કોઈ પણ ભોગે અને ક્યાંય નીડર થઈ ગયો ગમે એ લાઈન નાખે ને એ હાલવા દેવાની નહીં. આપણે દોડતા આવડે જ છે. લોકર નાખી દો, હરિયા નાખી દો, એના બાપનું શું આવે? ગમે એ કરે તોય. પંજાબ વાળા હરિયાણા વાળા આવે સરકારે કાયદો કર્યો તો, કાયદો પાસ થઈ ગયો તો છતાં એ કાયદો પાછો ખેંચો. ક્યારે ખેંચો? 1.5 વર્ષ સુધી ત્યાં રહ્યા. દિલ્હીમાં આંદોલન કર્યું. આપણે અહીંથી કોઈ ગયા હતા, અમે ન્યાય મોકતા હતા હોતા. અને આ પોલીસ ખાતું ગમે હોય કે આવવાનો છે એટલે હું એ આપણા માણસો છે. આજ અહીંયા આવ્યું, કાલ તમારી ને આવશે, ગમે ત્યાં આવશે. અમે એમ માનતા નહીં કે જેતપુરમાં જ આવ્યું, આખા ગુજરાતમાં બધે આવશે. આપણને કઈ મફત કોઈ નહીં આવવા દે. તમે એનો બધા ઇતિહાસ જોવો તો જાજુ નથી કહેતો. તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ